જાડેશ્વર વિસ્તારમાં આવેલા પુષ્કુંજ સોસાયટીની અંદર ગતરોજ વીજ કંપનીના હાઈ અને લો વોલ્ટેજના કારણે અનેક લોકોના વીજ ઉપકરણો બળી ગયા હતા, જેને કારણે સ્થાનિકોમાં વીજ કંપની વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો। ત્યારે આને લઈ સ્થાનિકોને વીજ કંપની તેમની નુકસાનીનું વળતર ચૂકવે તેવી માંગ કરી હતી। ભરૂચ શહેરમાં વીજ કંપનીની બેદરકારીના કારણે શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને ઉનાળામાં અનેકવાર વીજ કાપની સમસ્યાથી શહેરીજનો પરેશાન હતા। ત્યારે ચોમાસાની સિઝન હવે જામી રહી છે અને ત્યારે વીજ કંપની દ્વારા પૂરો પાડવામાં આવતો વીજ પુરવઠોમાં લો અને હાઈ વોલ્ટેજના કારણે અનેક ઘરોના વીજ ઉપકરણ બળી જવાની ફરિયાદ સામે આવી છે। ત્યારે ગતરોજ ભરૂચ શહેરના જાડેશ્વર રોડ ઉપર આવેલી પુષ્પકુંજ સોસાયટીના રહીશોને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જેમાં સોસાયટીના રહીશોના અનેક મકાનોમાં વીજ પુરવઠો લો અને હાઈ વોલ્ટેજ થવાથી ફ્રીજ, એસી, સીસીટીવી સહિતના વીજ ઉપકરણ બળી ગયા હતા અથવા ફૂંકાઈ જતા લોકોને ભારે નુકસાની ભોગવવી પડી હતી, જેથી સ્થાનિકોએ વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરી તેમને થયેલા નુકસાનનું વળતર વીજ કંપની ચૂકવી આપે તેવી માંગ કરી છે। અહીંયા હાઈ વોલ્ટેજના કારણે ગત રાત્રે અહીંયા બહુ નુકસાન થયું છે। મારા ઘરે પણ એસી બળી ગયું છે, પંખા બળી ગયા છે, તો આ માટે જવાબદાર કોણ? ગત રાત્રે અહીંયા અમારી આજુબાજુ 10-12 મકાનમાં આ પ્રમાણે નુકસાન થયું છે, તો આનું જવાબદાર કોણ? ગુજરાત સરકાર આપશે, તે ગુજરાત ગવર્મેન્ટ આપશે કે ગુજરાત ઇલેક્ટ્રિક કંપની આપશે, જીઈ બોર્ડ આપશે? તો આ માટે અમને જણાવું છું કે આનું વળતર અમને મળવું જોઈએ। અમારે ત્યાં વીજળીનું ઘણું નુકસાન થાય છે। વીજળી વોલ્ટેજ ઘણા રાત્રે વધી જાય છે, એના લીધે ઘણું નુકસાન થાય છે, જેવું કે એસી, ફ્રીજ, ટીવી આવા 10-12 ઘરોમાં ગઈકાલે રાત્રે નુકસાન થયું છે અને આવી રીતે ઘણીવાર લાઇટો બી જતી રહે છે। સમારકામ કરે અહીંયા રાતના જ થાય છે। ગત રાત્રિ દરમિયાન હાઈ વોલ્ટેજના કારણે પુષ્પકુંજ સોસાયટીમાં 10 જેટલા ઘરોમાં વીજ હાઈ વોલ્ટેજના લીધે કેટલાક ઘરોમાં પંખા, લાઇટ, ફ્રીજ ને એસી ઘણું બધું ઇલેક્ટ્રિક ઉપકરણોને ઘણું નુકસાન થયું છે।